ધરતી પરના ઈશ્વર માતા પિતાને વંદન, મારા માતા પિતા ચાર ધામ। આ સૂત્રને સાર્થક કરવા માટે સુરતના સરેરા ગામ આંબલિયા પરિવાર દ્વારા 30 મે 2025 શુક્રવારના રોજ પટેલ સમાજની વાડી અંકુર વિદ્યાલયની સામે આંબા તલાવડી કતારગામ સુરત ખાતે માતા પિતાનું વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરેરા ગામ આંબલિયા પરિવારના યુવાન દીકરા દીકરીઓએ આખો દિવસ પોતાના માતા પિતા સાથે પસાર કર્યો હતો અને 100 જેટલા પરિવારના માતા પિતાનું સન્માન કરી વડીલ માતા પિતાના ચરણોની પૂજા કરીને બાળપણનું ઋણ અદા કરવાની ખુશી વ્યક્ત કરી હતી। અંતે બધાએ સાથે સમૂહ ભોજન પણ લીધું હતું। આ વંદન કાર્યક્રમમાં સામાજિક અગ્રણીઓ તેમજ સરેરા ગામ આંબલિયા પરિવારના 500 થી પણ વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા। સરેરા ગામ આંબલિયા પરિવાર દ્વારા અગાઉ પણ 100 થી વધારે વડીલોને દક્ષિણ ભારત, હરિદ્વાર, ઋષિકેશ જેવા ધાર્મિક સ્થળોની યાત્રા કરાવેલ છે। BAPS સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય કોઠારી સ્વામી દ્વારા આવો કાર્યક્રમ કરવા બદલ સરેરા ગામ આંબલિયા પરિવારના યુવાન દીકરા દીકરીઓને શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી। મારું નામ વિકુંજ આંબલિયા, મારી કંપનીનું નામ મંત્રા ઇલેક્ટ્રિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ। આજ રોજ અમોએ અમારા માતા પિતાનું વંદન કર્યું છે। આજ તારીખ 30 મેના રોજ અમારું ગામ સરેરા ગામમાં આંબલિયા પરિવારનું અમે 100 થી વધારે પરિવારનું આજ રોજ અમે વંદન કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેના ભાગરૂપે અમારા સમગ્ર પરિવાર સાથે સાથે અમારા બહેનો દીકરીઓ તેમજ સગાવાલાઓ થઈ અને તમામ કુટુંબીજનોનો અમે આજે વંદન પ્રોગ્રામ કર્યો છે। આ વિચાર કઈ રીતે આવ્યો કે માતા પિતાનું વંદનનો કાર્યક્રમ? આ વિચારના મૂળમાં એક જ વસ્તુ છે કે માતા પિતા એ જ આપણા ઈશ્વર છે અને એણે જ આપણને નાનપણથી મોટા કર્યા અને આપણને એનો ઋણ ચૂકવવાનો અવસર અમને વિચાર આવ્યો, એટલે આ પ્રોગ્રામનું અમે આયોજન કર્યું અને 100 થી વધારે માતા પિતાનો અમે વંદનનો પ્રોગ્રામ ગોઠવ્યો। આ સિવાય બીજું શું કરેલું છે તમારા માતા પિતા? આ સિવાય અમે આના ભૂતકાળમાં પણ અમે અમારા માતા પિતાને ઋણ ચૂકવવા માટે અમે 4 ધામની યાત્રાઓનું આયોજન કરેલું, સાથે સાથે અમે દક્ષિણ ભારતની યાત્રાઓ પણ અમે અમારા સમગ્ર પરિવાર સાથે અમે કરાવેલી છે। તો રોજબરોજ કે જ્યારે સમય આવે ત્યારે અમે માતા પિતાને ઋણ ચૂકવવાનો અવસર જરૂરથી કરીએ છીએ। તમારું નામ? હું ડૉક્ટર શરદ ઘોઘારી અત્રે પટેલ સમાજની વાડીમાં આવ્યો છું। વંદન પ્રોગ્રામ કરવામાં આવ્યો છે। આ પ્રોગ્રામ એ સરેરાના આંબલિયા પરિવાર તરફથી કરવામાં આવ્યો છે। આ પરિવારમાં 100 જેટલા પરિવારોએ ભેગા થઈને માતા પિતાને ઋણ ચૂકવવાનો એક આ પ્રયાસ કરવામાં આવ્યો છે। તે વંદન રૂપે એમના ચરણને ધોયા છે અને આ પ્રોગ્રામ આવનારી પેઢીઓને પણ બહુ આધારરૂપ પડશે અને આવો પ્રોગ્રામ વારંવાર બીજા કોઈ સમાજ કરે તેવી અમારા તરફથી બધાને પ્રેરણા છે। તમને આ પ્રોગ્રામમાં વંદન કાર્યક્રમમાં જોડે કેવું લાગ્યું? તમને કેવું આ પ્રોગ્રામ જે કરવામાં આવ્યો છે, આ પ્રોગ્રામમાં આવ્યા પછી મને એવું લાગ્યું છે કે આ પ્રોગ્રામમાં દરેક માતા પિતાને દરેક છોકરાઓ તરફથી એટલે કે પુત્ર તરફથી એમના જે સુખ દુઃખમાં ભાગીદાર રહેવાનું અને દરેક ને સારા ખરાબ પ્રસંગોમાં આપણા માતા પિતાની જેટલી કુટીઓ હોય તેને પણ આપણે હરખથી વધાવી લેવાની અને આજીવન તેમની સેવા કરવાની। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।